સુરતમાં ઉત્તરાયણ પર્વે પતંગના કાતિલ દોરાથી કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોના સ્ટીયરિંગ પર સેફટી સ્ટેન્ડ લગાવાયા હતા। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ કામે લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરીથી વાહન ચાલકો ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ શરૂ કરાઈ છે। સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફટી રાખવા જણાવ્યું હતું। પતંગના દોરીથી બચવા માટે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને રોકી ગાડી ઉપર તાર બાંધવામાં આવી હતી। બાળકોને ગાડી પર અગાડી ન બેસાડવા માટે પણ ટ્રાફિક દ્વારા વિભાગ દ્વારા અપીલ કરવાઈ હતી। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે, ગળા કપાવવાની પણ ઘટના બને છે। આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે। હવે એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફટી ગાર્ડ લગાડે, લોકોના ગળા ન કપાય તે માટે નેક ગાર્ડ પહેરે, તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ। આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉત્તરાયણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે। હાલ વાય જંકશન ખાતે તેમજ ગાંધીકુટર ખાતે આ પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે।